રહ્યા છો TV9 ન્યૂઝ રૂમ લાઈવ સાથે હું છું માનસી સોની। મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે। અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। શ્રીલંકાના વતની અને ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા છે। ચારેય આતંકવાદીઓની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે અને પકડાયેલા આતંકીઓનું ISIS કનેક્શન પણ સામે આવ્યું છે। हाल तो पुलिस द्वारा तपास करवामां आवी रही है। केंद्रीय तपास एजेंसी पण आ तपासमां जोड़ाई है। महत्वनुं छे के अगाऊ केंद्रीय तपास एजेंसीए आ अंगेना इनपुट्स पण आप्या हता अने ते वात साची पड़ी है। गुजरात एटीएसने मोटी सफलता हाथ लागी है। जो कि आ आतंकीओनुं बेकग्राउंड शुं छे, कनेक्शन क्यां जोड़ायेलुं छे, ते तमाम दिशामां तपास आरंभी देवाई है। आतंकीओनो गुजरातमां बद इरादो शुं हतो, गुजरातमां कोनी साथे संकळायेला हता, तमाम दिशाओमां तपास चाली रही है। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, ઓવર ટુ યુ। गुजरात एटीएस ने चौक्कस जो इनपुट मळ्या हता तेना आधारे ऑपरेशन पार पाडवामां आव्युं हशे। केंद्रीय गुप्तचर एजेंसीओने चौक्कस बातमी मळी हती के ISIS ना जे आतंकीओ छे देशनी अंदर कोईक मोटी खुनामरकी करवाना फिराकमां छे अने तेओ गुजरातनी अंदर पण संपर्को धरावी रह्या छे। गुजरात एटीएस ने आ अंगे जे माहिती मळी हती केंद्रीय गुप्तचर एजेंसीओ तरफथी जे इनपुट मळ्या हता तेना आधारे गुजरात एटीएस अने गुजरात पोलीसनी जे अन्य सुरक्षा एजेंसीओ छे ते सतर्क बनी हती अने संदिग्ध व्यक्तिओ अने गतिविधिओ पर नजर राखवामां आवी रही थी। दरमियान गई काले रात्रे अमदावाद एरपोर्ट उपरथी 4 शंकास्पद नागरिको जे श्रीलंकन नागरिको मानवामां आवी रह्या छे तेओनी अटकायत करवामां आवी हती, जेओ ISIS साथे संकळायेला होવાનું मानवामां आवी रह्या छे। लगभग 8:30 वाग्याना सुमारे SVP एरपोर्ट परथी आ चारेयनी अटकायत करवामां आवी हती अने तेओनी पासे जे चीजवस्तु हती तथा दस्तावेजो हता तेओनी चकासणी करवामां आवी हती। मोबाइल तथा जे अन्य इलेक्ट्रॉनिक गैजेट हता तेमां जे કેટલીક वस्तु हती तेना उपरथी जे केंद्रीय गुप्तचर एजेंसीओ तरफ इनपुट मळ्या हता तेने समर्थन मळी रह्युं हतुं। ચોક્કસ મિશન સાથે આ ચારે આતંકીઓ અમદાવાદમાં પ્રવેશ્યા હતા અને અમદાવાદ થઈને તેઓના હેન્ડલરની સૂચના મુજબ જે ચોક્કસ વ્યક્તિઓને મળ્યા બાદ તેઓની પાસેથી જે કેટલીક ચીજવસ્તુઓ સંભવતઃ તે શસ્ત્રો અથવા તો તેવા કંઈ વિસ્ફોટક પદાર્થો હોઈ શકે છે તે લઈને તેઓ પોતાના મિશન ઉપર ઉપડવાના હતા, પરંતુ તે પૂર્વે જ અગાઉથી જ જે ગુજરાત એટીએસની જે ચુનંદા અધિકારીઓની ટીમો છે તેઓ સતર્ક હતી અને ત્યાર પછી આ ચારેયને પૂછપરછ કરવા માટે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા। સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ આ ચારેય અમદાવાદ કે ગુજરાતની કોઈક વ્યક્તિઓ સાથે સંકળાયેલ હતા અને તેઓની પાસેથી જે તેઓના આકાઓ તરફથી જે સૂચનાઓ મળી હતી તેના આધારે આગળના મિશન તરફ આગળ વધવાના હતા। અબુ બકર અલ બગદાદી નામનું જે જૂથ છે તેની સાથે આ ચારેય આતંકીઓ સંકળાયેલા હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે। હાલ ગુજરાત એટીએસના અધિકારીઓ અને અન્ય જે કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓ છે તેઓ આ ચારેયની પૂછપરછ કરી રહ્યા છે કે તેઓ કેટલા સમયથી આ મિશન ઉપર નીકળ્યા હતા અને ચોક્કસ તેઓનો ઈરાદો શું હતો। શક્યતાઓ છે કે કોઈ ચોક્કસ વ્યક્તિઓ ઉપર હુમલો કરવાની ફિરાકમાં તેઓ હતા અને તેઓ પોતાનું મિશન પાર પાડવાના હતા। સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ છેલ્લા લગભગ 15 દિવસથી ગુજરાત એટીએસ અને જે અન્ય એજન્સીઓ છે તેઓ આ જે આતંકીઓ છે તેઓની ગતિવિધિઓ અને તેઓની સાથે સંકળાયેલી વ્યક્તિઓની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા અને તે દરમિયાન ગઈકાલે રાત્રે 8:30 વાગ્યાના સુમારે ચારેય શ્રીલંકન નાગરિકો અમદાવાદમાં પ્રવેશતાની સાથે તેઓને અટકાયતમાં લઈ લેવામાં આવ્યા હતા। હાલ તેઓની જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે વિગતોનો ખુલાસો થયો છે તે અંગે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય લગભગ 4 વાગે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ બાબતોનો ખુલાસો કરશે કે આ ચારેય આતંકીઓનો ઈરાદો શું હતો। લોકસભા ચૂંટણીઓ દરમિયાન જ તેઓનું અહીંયા આવવું અને ત્યાર પછી ગુજરાત એટીએસના હાથે ઝડપાવવું। આજે જ્યારે મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ઇલેક્શન ચાલી રહ્યું છે તે દરમિયાન આ આતંકીઓ કયા મિશન સાથે આવ્યા હતા। ગુજરાતમાં કોઈ નેતા કે કોઈ વ્યક્તિ તેઓના ટાર્ગેટ પર હતા, ગુજરાતના કોઈ ચોક્કસ સ્તર ઉપર હુમલો કરવાનો તેઓનો ઈરાદો હતો કે પછી ગુજરાત બહાર અન્ય કોઈ રાજ્યમાં કે અન્ય કોઈ શહેરની અંદર તેઓનો હુમલો કરવાનો ઈરાદો હતો, તે તમામ બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે। સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ તેઓને અહીં ગુજરાતની અંદર જે વ્યક્તિઓનો સંપર્ક કરવાનો હતો તેઓની નજીક જે એજન્સીઓ પહોંચી ગઈ છે અને તેઓની પાસેથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ કબજે લેવામાં આવી હોવાની પણ જાણવા મળી રહ્યું છે। માનજી જી યુનુસ, બિલકુલ આભાર આપનો। એટલે ગુજરાતમાં હુમલો કરવાના હતા, કોઈ વ્યક્તિ ટાર્ગેટેડ હતા કે કોઈ જગ્યા ટાર્ગેટેડ હતી, સાથે ચૂંટણીનો માહોલ છે એટલે આતંકીઓનો ઈરાદો શું હતો તમામ દિશામાં હાલ તો તપાસ શરૂ કરવામાં આવી છે। આતંકીઓની ધરપકડ કરી કોની સાથે સંકળાયેલા હતા એ આગળની તપાસમાં સામે આવશે। અને હવે વાત કરવી